ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો આજે જો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને મસ્તીના મિત્રો તૈયાર થઈ ગયા હે અને રાધે કૃષ્ણ। અને આજે આપણે જવું છે હરાદમાં, એટલે બધા તૈયાર થઈ ગયા છે। શ્યામ નહીં આંજણ આંજી લીધું છે। કેવો લાગે? મીંદડો લાગે, મીંદડો ભાઈ ને ભાભી ને અમારે બધાને જવું છે। મારા મમ્મી ને બાપુ ના જ ઘરે રહે, મમ્મી ને બહુ મેળી નથી, મોઢું દુખે છે, ત્યાં બેઠા છે। અને હાલો આપણે જવું છે હવે, હાલો એટલે એવું બધું મિત્રો હાલે છે। અટાણે જવું છે, બપોરે હવે આવ્યું પાછા। અને આપણે જો બાપુ અહીંયા વહેલું પાણી નીકળી ગયું ને એમાં મિત્રો ઝાડવા ઉપાડ્યા, જે આ બધા પાણી નીકળ્યું ને તીકણ ભૈરા જો આ ડેડો જે આ બધા, એટલે પાણીનો ફાયદો સારામાં સારો થાય છે। જે આ બધા ઘણા ભરી ગયા જાવા, એટલે હે ને એ ફાયદો થાય છે। બાકી આ બધા મસ્તીના થઈ ગયા છે, ડેડો માન ફોલા એવા થઈ ગયા છે। અને પાણી આપણે ચાલુ છે, બાપુ વારીએ આજ પાણી, એવું બધું હાલે મિત્રો। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ગાઈસ જો આપણે હરાદમાં ગયા હતા, લાડવા બાડવા ખાઈ અને આવી ગયા હે મિત્રો। અને આપણે વાગી ગયા છે અટાણે 4 સાડા 4, અને આપણે વાડીમાં ઊભા હે જો, અને પાણી ચાલુ છે અને પાણી અને આ મગફળીમાં વારી હે, આ તમને સુકાઈ ગયેલ જેવી દેખાતી નહીં હોય, દેખાતી ને આ હજી પાય જ નથી આપણે, તોય સુકાતી નથી। એ વાં એક તવો દેખાય જો વચમાં, એ વાં એટલાકમાં, બાકી આવી લીલી સમ ઊભી મિત્રો જો। અને આપણે આ ભાગમાં કાલે વારતા હતા, ફાઇનલી વરી ગયું છે મિત્રો આ ભાગમાં। મિત્રો આ ભાગ કેટલો નીચો જો, આ એટલો ઊંચો અને આ એવડી કડ છે જો, એટલો નીચો છે આ ભાગ છે ને। આ એ આના પ્રમાણે જ હતો મિત્રો, અહીંયા જો આના પ્રમાણે આમ જોલી સામે કડ દેખાતી હશે તમને, એના પ્રમાણે આ સેટ આમનામાં અડધું ઊંચું હતું, એને આપણે મિત્રો બેહાડી દીધું નીચું બેહાડ્યું, એમાં ગાંઠકનો પ્રોબ્લેમ થયો મિત્રો। એટલે એમાં એવું હતું, નીચું ના બેહાડ ને તો વાં તન થરવાર આમ ભરતી કરવી પડતી હતી, એટલે અહીં ઉતારતા ગયા વાં ચડાવતા ગયા, ઉતારતા ગયા વાં ચડાવતા ગયા, એવી રીતના કર્યું ને તો આ એટલું નીચું થઈ ગયું અને વાં લેવલમાં આવ્યું। પણ આ એટલું નીચું થયું ને, થઈ ગયું રેસાવું ચાલુ, દરોય રેસાવો ચાલુ થઈ ગયો, અને આ એટલું દરા થાની કર આ પડું એટલું રેસાવું ચાલુ થઈ ગયું। એટલે એ જરાક તેથી અવરું થઈ ગયું, આજથી 4 5 7 વર્ષ પહેલાં કર્યું હતું આપણે, એટલે જરાક અવરું થઈ ગયું ને, એટલે જે આ 2-2.5 વીઘા છે ને આમાં ગરાતું જ નથી, એટલે અવાર પીડા નથી। અવાર જો તારે તમારો હાવ જામોડો છે, જામો અને અહીંથી ઉપલું આ પડું છે આપણે આમને મેં મકાનના ભાગ સુધી લીલું સમ ઊભું મિત્રો। આ હવે આમાં પાણીની તાણ ના હોય કે કંઈ માલ ના હોય કે શું હોય, માલતા છે આપણે 2 વાર આમાંથી ઉપાડ્યા હતા, છતાં એ કંઈ નથી ઉપાધિવાળું, પણ એ કદાચ આ પાણી વધારે પડવું લઈ લઈએ છે એટલે કદાચ નહીં સુકાતું હોય। અને બીજા નંબરમાં આપણે આગલો વરસાદ થયો ને મિત્રો, એ પહેલાં આપણે પાણી કાઢી લીધું અને પછી વરસાદ થયો, એટલે એમાં આપણે વધારે નથી સુકાતું, બીજો કંઈ પ્રોબ્લેમ નથી। એ છે ને પાણી કાયદેસર લઈ લીધું હતું, પાણી હિમર કાઢ્યું અને પછી માથે વરસાદ થયો ઓલો, અને પાછો હમણાં 2-3 દી પહેલાં આવી ગયો હતો, એટલે એમાં પડવું નથી ઉકાતું, એટલે એ છે મિત્રો પ્રોબ્લેમ, બીજો કંઈ પ્રોબ્લેમ નથી। અને આ આપણે 39 મગફળી છે મિત્રો જો, આ તો હવે લગભગ 10 દીમાં ઉપાડી લેવી છે। હવે પાણીમાં નીકળી ગયું છે, જો કાઢવું પડીએ તો હજી કાઢ્યું પાણી, અને નકર પછી આરખ કરી ગયા હું નહીં, એમાં જરૂર પડે તો, એટલે એવું બધું મિત્રો હાલે છે। અહીંયા સોટા ઉપાડેલ છે મિત્રો, ભૂંડડાનું હોય કે શું હોય જો જારી, સોટા કોક ઉપાડી નહીં કાંઈ જો અહીંયા હારી જારી, કોકનું ખોદલ છે મિત્રો। આ મિત્રો ખેડૂને શું કરવું, આમાં કંઈક ને કંઈક હોય જ જાનવરની નુકસાની હાઈલા રાખે, ખેડૂત સિવાય કોઈ ના કરી શકે। અને મિત્રો આવા રાયડ બહુ હોય, આપણે ઓલી કારા ડેડવા પડી જાય ને માંડવી ગિરનાર હુકાઈ જાય છે ને બહુ રાયડ છે, પણ આપણે મિત્રો એ માયલું ક્યાંય હજી છે નહીં, ભગવાનની દયાથી હજી સુધી ક્યાંય છે નહીં। હવે જો ના આવે તો સારું, અને આવે તો મિત્રો હાવ હુકાઈ જ જાય છે, એવી હાવ મગફળી થઈ જાય છે। ઘણા એવી તો મિત્રો 3 મહિના 10 દિન 3 મહિના થયા ને
મગફળી પાડી નાખી છે આ રોગને કારણે. એનું કારણ છે હવે પાછી એમાં જે ડેડવા થયા હોય એ ટૂંકમાં હાથમાં આવે તો આવી જાય એમ. એના હાટું થઈ અને ઘણા મિત્રો મગફળી પાડી નાખી છે. પણ આપણે જો એ માયલું ક્યાંય કંઈ છે નહીં, નથી ક્યાંય હુકાતી કે નહીં કંઈ. આપણે એ માયલો ક્યાંય પ્રોબ્લેમ છે નહીં ક્યાંય. મસ્ત મજાની છે મગફળી, એ કંઈ પીડા જેવું છે નહીં બધા પડામાં એમ. ક્યાંય એવું નથી એક પડામાં આવું થાય છે એવું ક્યાંય નથી. અને આપણે સોટાય ઉપાડ્યા ત્યાં ક્યાંય મગફળી કાઢી નથી. ઓલા ડેડવા કારા થઈ ગયા ને એ ક્યાંય નથી. એટલે હવે આમને અટાણે જ બચી ગયા હે. હવે આગળ જતા શું થાય હવે. એટલે એવું બધું હાલે છે મિત્રો કામ કરીને. અને જો કાર્તિકભાઈ ને એ આજ ઘરે છે. હજીમાં એવું છે મિત્રો અમારા દાદાનો વડીમાનો કાલ હરાજ છે. કાલ બ્રાહ્મણ જમાડવાના છે. એટલે બધા આજ ઘરે ભેગા થયા હે. લાડવા બાડવા બને છે. એવું બધું હાલે છે કામકાજમાં. કામ ચાલુ બધું ભેગું. ઉલે દિવસથી પહેલું નોરતું. હા ઉલે દિવસથી પહેલું નોરતું છે એટલે કાલનો દી છે. હાલો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારો બાપ. આજે આપણે દાદાના વડીમાના હરાજ છે એટલે એની બધી તૈયારી હાલે છે. આની કો ખાટલા બાટલા પાથરી દીધા છે. માલદેવ બાપુ ને કમલેશભાઈ ને શ્યામ ને બધા આની કો રમે છે. અને આની કો બાટલો ને ઠામ ને એ બધું તૈયાર થાય છે. અને ધવલભાઈ જો નાહી ધોઈને આવી ગયા છે કમ્પ્લેટ. આગળ હરગાવીએ એ ધવલને હરગાવતા બહુ આવડે નહીં ધવલ? હરગાવતા ધવલને બહુ આવડે. જો આમાં ધોળી ભેગી ને ભેગી હોય. અને જ્યાં અહીંયા ભાત ઓરવાનું અહીંયા મિત્રો ભાત ઓરવાનું કામકાજ ચાલુ કરવાનું છે આગળ. એટલે અહીંથી કર્યું ચાલુ એ તો ભલે ચૂલો ફિટ થાય છે મિત્રો. હજી નાવાનું વેરું નથી આવ્યું મિત્રો. હવે ધીરે ધીરે વારો નથી આવે એમ. ધીરે ધીરે વારો આવતો જાય છે ને નાતા જાય છે. હજી બાયુને મિત્રો નાવા ધોવાનું બાકી છે. એટલે જ્યાં અહીંયા આ બધી સાફ સફાઈ કરી બધું ચોખ્ખું કર્યું. અહીંયા બધું માલને ઉમણા બાંધ્યા. સનેડો આપણો એવા મૂક્યો. એટલે અહીંયા બધી પકતાણ કરી એવું બધું હાલે છે. અને અહીંયા હવે જો ભાત કરવા છે. ભાત કરવાનો ચૂલો તૈયાર થાય છે. અહીં આપણે ધવલભાઈ કારીગર છે ભાતના. હા ધવલભાઈ કારીગર ભાતના. એટલે ભાતનું કામકાજ ચાલુ છે. આપણે મિત્રો મેનુમાં બનાવવાનું છે દાળ ભાત, પૂરી શાક અને પૂરી શાક દાળ ભાત એટલું જ છે. ધવલને ખબર ભાગે મિત્રો. આપણે મેનુમાં શું બનાવવાનું છે? હા જો મિત્રો લાડવા તો મેન રહી ગયા. લાડવા થયો મિત્રો ચાલુ ગેસ. ભાત પાણી ઉકળવા મૂકી દીધું છે. એટલે ધીરે ધીરે મેનુ તૈયાર કરી દઈએ. એટલે એવું બધું હાલે મિત્રો. હાલો નાય ધોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય પછી આગળ મળીએ. હાલો તો તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારો બાપ. ગાઈસ જો આપણે 2-3 દી ત્યાં મિત્રો બ્લોગ ઉતાર્યો નથી. આપણે 2-3 દી આમ રખડવા વયા ગયા હતા. અને કાલે આપણે આખો દી રાજકોટ ગયા હતા. આપણે મંદિરે ગરબી થાય છે ને એના માટે સાઉન્ડ સિસ્ટમ લેવા આપણે ગયા હતા. એટલે કાલ સવારના 5 વાગ્યાના વયા ગયા હતા. છે સાંજે આવ્યો મોડો એટલે કંઈ વ્લોગ ઉતારવાનું વેરું આવ્યું નહોતું. અને આજે સવારમાં ખંભાળીએ ગયો તો જો બાલ દાઢી કરાવી આવ્યું મસ્તીના. નોરતા આવી ગયા ને વેરું આવ્યું નહોતું. આજ વેરું આવી ગયું તો આજ બાલ દાઢી કરાવી આવ્યું. અને આગણી સેટ પૂગ્યો. હું હવે આપણે મગફળીના મિત્રો કરવા છે ઓરા. એટલે જ્યાં અહીંયા શ્યામ તોડે છે ઓરા. શું કરે તું? શું કરે હે? કેદુનો વ્લોગમાં ન થાય એ કેતા કેદુનો ન થાય હે મિત્રો. જો આપણે 39 નંબર મગફળી તોડી છે. અને અટાણે ઓરાનું કામકાજ ચાલુ છે. કંઈક આવો કંઈક ફાલ બાલ છે. બાકી બધા તોડી લીધા છે ડેડવા. જો અહીં ઢગલા કર્યા છે. આવું કંઈ આવું મગફળી આને પાણી તો પવાય ના પાણી તો ના પવાય એવું બધું છે મિત્રો. પણ આ બાજુ લસણ ફોલવાનું હાલે છે.
અહીંયા મગફળી તોડવાનું ઓરા કરવા એટલે એ હાલે છે. અહીંયા ભાઈ સંગામાં રમે છે. એવું બધું છે ને, એવું બધું છે ને. કિનાથી રમ હે હાંજી કિને ગરબે રમવા જાઉં, ગરબે રમવા કિને જાઉં છોકરા? હે ગરબે રમવા કિને જાઉં? તારે જાવું? હે તારે જાવું ગરબે રમવા? ગરબે રમવા જાવું તારે? હે મારી મમ્મી ની કાલ ગયા તા, કેવીક મજા આવી હતી? મજા આવી તો એમ રહીમાં કોલ. હા છોકરી રહી મિત્રો અમે મારે કાલ જાવું તું, કાલ રાખો દી રાજકોટ રેખડાની મેં હાવ થાકી ગયા હતા. અમે હેન્ડમાં સુઈ રહ્યો હતો એટલે કાલ આપણે જવાનું વેરું આવ્યું નહોતું. એટલે હવે આજ જવું છે મિત્રો. આજ તમને બતાવી અહીંયા જો કે ઓલા ગીતને વાગતા એટલે મિત્રો કોપીરાઇટ આવી જાય ને એ વાંધો આવે, જોવાય મેળ આવશે તો બતાવી. એવું બધું મિત્રો કામકાજ હાલે છે. હમણાં 2-3 દિવસથી કંઈ વ્લોગનું કંઈ સેટિંગ નથી રહેતું. ઘરે હોય તો મજા આવે, બહાર ને બહાર રખણી આવું. ફોર વ્હીલમાં તમને હું માર બતાવું એટલે પછી બહાર કંઈ ઉતારતો નહોતો વ્લોગ. આજે હવે ઘરે આવી ગયા. આજે સવારનો નીકળી ગયો તો અટાણ આવી ગયો હું. હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહેજો. વ્લોગમાં નવો હોવું તો સબસ્ક્રાઈબ કરતા જજો. જે આપણે મગફળી શેકવા નાખી દીધી છે, આપણા માલની ઓગઠ પડી હોય ને એમાં હેકાઈ જાય મસ્તી નહીં. તાવડી ઉપર ને ના ઘડીકમાં હેકાય. આમાં આપણે થોડું ખડ નાખીએ અને પછી મગફળી નાખી અને પછી પાછું માથે ખડ નાખી દેવાનું. હજી આ ઓગઠ મિત્રો જરાક લીલી છે, જો હરકતી નથી, ધુવાડા કરે છે. નકર તો કાયદેસર હરકી જાય. આમાં કાચી રેવી કદાચ રહી જાય એવું લાગે છે. આ લીલી ઓગઠ છે. બાકી ડેડવા હે મિત્રો એવડા ખાવાની ભારી મજા આવી. 39 ને જબરા ડેડવા હે. હવે આપણે વરસાદની આગાહી છે ને મિત્રો એટલે 39 ઉભવા દેવી છે, નકર તો બેગદીમાં પડે એમ જ છે. વરસાદની આગાહી બેગદી પછી કીએ છે એટલે આપણે હમણાં પાડવી નથી. એટલે એવું બધું હાલે છે મિત્રો કામકાજમાં. મગફળી શેકાય છે. આપણે આ 39 બતાવો મગફળી જ્યાં પાક ઉપર મળી ગઈ છે. હવે આ 2-4 દિન પાડીને તો પડે એમ છે, પણ પાડવી નથી વરસાદને કારણે. બસ હવે હમણાં લ્યો ફોન. એવું બધું હાલે છે. હાલો આ શેકાઈ જાય પછી કેવી શેકાય મિત્રો બતાવી તમને આગળ. તમે વ્લોગમાં બન્યા રહ્યો. આમાં લગભગ તો કાચી જ રહે. આ ઓગટ છે ને લીલી છે એટલે ડેડવા કાચા રહી ગયા છે, પણ એ કંઈક જુગાડ મારવો જોઈએ આપણે. બંધ કરી દે હવે. હેલો ગાઈસ, ઓરો ખાતા ખાતા મિત્રો અંધારું થઈ ગયું. ભાઈ ઓરો જ ના બતાવ્યો તમને. આટા મસ્ત મજાની રાત થઈ ગઈ છે. ખાઈ લીધું હે, પી લીધું હે, મિત્રો તૈયાર થઈ ગયા હે. જોયો જો મિત્રો તૈયાર થઈ ગયા હે. કહી દે અમે ગરબે રમવા જઈ. કહી દે અમે ગરબે રમવા જઈ. અમે તૈયાર થઈ ગયા. અમે તૈયાર થઈ ગયા. અમે ગરબે રમવા જઈ. કે મેં નવા નવા લુગડા પહેર્યા. તો રનિંગ ના જ છે મિત્રો. રનિંગ ના હે, રનિંગ ના પહેર્યા. રનિંગ ના જ કપડા પહેર્યા. હા જો આવું હોય ને આવું જાવું. હાલો હાલો હાલો. હેડા કીને થાય ઠાર બાર આવીએ ને તો? હે હેડા થાય કે શું થાય? હે શું થાય? હેલો ગાઈસ, તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધા. ખાઈ પી લીધું છે અને હવે જવું છે આપણે ગરબે રમવા. બધા તૈયાર થઈ ગયા છે. રહી જાય તો સારું. જો આ સાનો મનો અહીંયા રહી જાય ને બધાને જોઈ ને. નકર કાલ નહીં હો જવાય. એ ધ્યાન રાખજે. સાનો મનો રહેજે. અહીં નકર રહેવું જો એકલા ને. અહીં જો અહીંયા કઈ વાત કર્યા ને તો એ ધ્યાન રાખજે. હું કહું હાલો મિત્રો, તો આજનો વ્લોગ અહીં પૂરો કરી મિત્રો. ગરબે રમી આવી ઘડીક વાર પછી આવીને ભૂલી ગઈ. તો આ સાથે મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરી. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો બધા તૈયાર થઈ ગયા. જો હવે જવાની તૈયારી જ છે. હવે શ્યામુન દારો દેતા હતા કે સાનો મનો અહીંયા રહી ગયા.
ના ના એ ના ના તને નથી કહેતા એ ના 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 હાલો મિત્રો કાલે મળીએ.